હેલો સ્ટુડન્ટ્સ, ચાણક્ય એકેડેમી ઓનલાઈન વિડીયો પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમ. મિત્રો, આજનો આ વિડીયો દમયંતી સ્વયંવર, જે ગુજરાતી માધ્યમમાં કાવ્ય 3 આપેલું છે, અને આ આખ્યાનનું જે કવિ છે તે પ્રેમાનંદ છે. આપણે પ્રથમ વિડીયામાં એનો પરિચય અને આખ્યાનનું મહત્ત્વ અને પરિચય બંને સમજ્યા હતા. ત્યાર પછી એ જ વિડીયાની અંદર આપણે 1 થી 15 પંક્તિ સુધીની સમજ પણ મેળવી લીધી હતી. અને ત્યાર પછી સેકન્ડ વિડીયાની અંદર આપણે 15 થી 27 સુધીની સમજ મેળવી હતી. તો મિત્રો, હવે આ નળ દમયંતી આખ્યાનનું આ આપણો ત્રીજો પાઠ છે. અને ત્રીજા પાઠમાં આજે આપણે 28 થી 41 સુધીનું સંપૂર્ણ આખ્યાન શબ્દોના અર્થ સાથે સમજ મેળવશું અને શીખીશું. તો જઈએ મિત્રો, આપણે કાવ્ય પંક્તિ 28મી ઉપર આપણે ધ્યાન આપીશું. કાવ્ય પંક્તિ: સર્વે સ્તુતિ કીધી દેવતા તણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ. સૌપ્રથમ શબ્દોના અર્થ સમજી લઈશું. સર્વે એટલે બધાએ, સ્તુતિ એટલે વખાણથી વંદન કરવા તે, દેવતા તણી એટલે દેવતાઓની, તત્કાળ એટલે તરત જ અથવા તો તે જ સમયે, અને હરખી એટલે આનંદિત, આરોપી એટલે પહેરાવી. પંક્તિની સમજ મેળવી લઈ કે દેવતાની સર્વે સ્તુતિ કરી, પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. દમયંતી આનંદિત થઈ તત્કાળ નળના કંઠે વરમાળા આરોપી. ત્યાર પછી મિત્રો 29મી કાવ્ય પંક્તિઓ: સાધુ રાજા સર્વે રહ્યા, અદેખવા ઉઠીને ગયા. વરકન્યા પરણ્યા રીત કરી, ભીમકે પહેરામણી ભલી કરી. શબ્દોને સમજીએ. અદેખવા એટલે અદેખા અથવા ઈર્ષાળુ. રીત કરી એટલે વિધિસર, જે લગ્નની વિધિ થાય એની વાત છે. અહીંયા વિધિ કરી. ભલી એટલે સારી એવી. સમજ મેળવીએ. મંડપમાં રાજા સાધુ સર્વે રહ્યા, પણ અદેખા લોકો ઉઠીને ચાલ્યા ગયા. વરકન્યા વિધિસર પરણ્યા, ભીમકે સારી એવી પહેરામણી કરી. ત્યાર પછી આપણે જશું નંબર 30 ઉપર. લાડકોડ પહોંચ્યા આપણા, નળને વાના કીધા ઘણા. નળ દમયંતી બંને જાય, વોડાવી વળ્યા ભીમકરાય. શબ્દોના અર્થને સમજશું આપણે કે પહોંચ્યા એટલે સફળ થયા, વાના એટલે આગતા સ્વાગતા. સમજ મેળવીએ કે આપણા લાડકોડ સફળ થયા. અહીંયા મિત્રો ભીમક રાજાની વાત આવે છે, જે દમયંતીના પિતા છે. એ વાત કરી રહ્યા છે કે આપણા લાડકોડ હવે પૂરા થઈ ગયા, અને નળની ઘણી આગતા સ્વાગતા પણ કરી. નળ દમયંતી બંનેને ભીમકરાએ વડાવ્યા. દીકરીને લગ્ન થઈ જાય પછી માતા પિતા સગા સંબંધીઓ જે થોડેક સુધી એટલે નાકા સુધી ઘરના મૂકવા જાય છે, એને વડોવી કહેવાય. અને લગ્ન પછી દીકરીને થોડેક સુધી બધા ભેગા થઈને વડાવવા જાય છે, એને વડાવ્યા કહેવાય. ત્યાર પછીની પંક્તિઓને આપણે જોઈએ. ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલફલ્યા. તો શબ્દોને સમજીએ. પહેલાં વળ્યા એટલે પોતાના દેશ તરફ નીકળ્યા. વરવા એટલે પરણવા. વૈદર્ભી એટલે અહીં દમયંતી. અને હલફલ્યા એટલે હાફળા ફાફડા થવું તે.
વાતે ગાતે નળ રાજા પોતાના દેશ તરફ નીકળ્યા. એવામાં કળિયુગ દ્વાપર સામા મળ્યા. નારદે તેમને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા, એટલે તેઓ ઉતાવળે શ્વાસે હાફડા ફાફડા લાગે છે. હવે મિત્રો, અહીં કળિયુગને પરણવાની ઈચ્છા દમયંતી જોડે હતી અને તે પણ અધીરા થઈને ખૂબ દોડીને તેઓ અહીં સુધી આવી ગયા હતા. પરંતુ લગ્ન તો થઈ ગયા હતા અને લગ્ન કરીને મા બાપે એટલે કે ભીમકે અને એમની પત્નીએ અને સગાવાલાએ બધા બોડાવી દીધી હતી. અને ત્યાં જ જે વાતે ગાતે નળ રાજા પોતાના દેશ તરફ વળી રહ્યા હતા, એવામાં કળિયુગ સામા મળ્યા છે. અને નારદે તેમને દમયંતીને પરણવા માટે મોકલેલા જ હતા અને ઉતાવળા એટલા બધા હતા કે તેમના શ્વાસ પણ હાંફી રહ્યા હતા. ત્યાર પછીની પંક્તિઓને જોઈ. બેઠો મહિમ ઉપર કડી કાળ, કંઠે મનુષ્યના શીશની માળ, કરમાં કાતું લોહ શણગાર, શીશ સગડી ધીકે અંગાર. તો સૌપ્રથમ આપણે શબ્દોના અર્થને સમજશું મિત્રો. કે મહિષ એટલે પાડો. ત્યાર પછી છે મનુષ્યના શીશની માળ. મનુષ્યના શીશની માળ એટલે મિત્રો મનુષ્યના હાડપિંજરના માથાની માળા જે કડી પહેરતો હતો. કડી એટલે મિત્રો અહીં છે કળિયુગ છે. કર એટલે હાથ, કાતું એટલે શોભે છે, લોહ શણગાર એટલે લોખંડની તલવાર, શીશ એટલે માથું, અંગાર એટલે સળગતો કોલસો. હવે આપણે કાવ્ય પંક્તિઓની સમજને મેળવી લઈએ. કે કળીકાળ પાડા ઉપર બેઠો હતો, ગળામાં મનુષ્યના એટલે કે હાડપિંજરની માળા પહેરી હતી, હાથમાં લોખંડની તલવાર, કાતું એટલે કે શોભે છે એના શણગાર છે એનો, અને માથું તો સળગતા અંગારની જેમ ધગધગતું હતું. ત્યાર પછીની નંબર 33 ઉપર. જય વરુ દમયંતી રૂપ નિધાન, જુએ તો મળી સાહમી જાન, કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. સૌપ્રથમ શબ્દોના અર્થને સમજશું આપણે. રૂપ નિધાન એટલે રૂપના અંબાર સમી, અને સાહમી એટલે સામી. હવે આપણે જોઈએ કાવ્ય પંક્તિઓની સમજને. કે જઈને રૂપના અંબાર સમી દમયંતીને વરુ, પણ ત્યાં તો જાન સામે જ મળી. કન્યા વરને પરણી ચૂકી છે એ જાણી અને કળી ક્રોધથી પાછો ફરે છે. નંબર 34 ઉપર. જો નડે હું પરણવા દીધો નહીં તો, આજથી લાગુ પૂઠે થઈ, નળ રાજા આવ્યો પૂર વિશે, કર રાજ્ય નારી શું સુખે. હવે અહીં મિત્રો સૌપ્રથમ આપણે શબ્દોને સમજશું. કે પૂઠે એટલે પાછળ અને પૂર એટલે નગર. જો નળે મને દમયંતી સાથે પરણવા ન દીધો તો આજથી હું તેની પાછળ પડી જઈશ. નળ રાજા પોતાના નગરપુરમાં આવ્યા અને નારી સાથે રહીને સુખેથી રાજ કરે છે. ત્યાર પછીની નંબર 35 ઉપર ધ્યાન આપીશું. ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર, પ્રભુ પત્નીને વાધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્યને નેમ. 35ની સમજ આપણે મેળવી લેશું. કે નાનાવિધ એટલે ભાતના, પેર એટલે પ્રકાર, ઘેર એટલે ઘરમાં, વાધ્યો એટલે વધ્યો, અને નેમ એટલે નિયમ. હવે જોઈએ આપણે પંક્તિઓની સમજ મેળવશું. ભાતના અનેક ભોગ ભોગવે છે, એટલે કે નળ અને દમયંતી બંને અનેક પ્રકારના સુખને ભોગવે છે. ઘરમાં સ્વર્ગનું સુખ ભોગવે છે. પ્રભુ એટલે નળ અને પત્ની એટલે દમયંતી વચ્ચે
ગાઢ પ્રેમ વધ્યો છે. બંને જીવનમાં સત્ય અને નિયમને આચરે છે. નંબર 36 ઉપર, ચારે વર્ણ પાળે કુલ ધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ, તેણે કલિજુગનું ચાલે નહીં, હિંડે છીંડી જાતો જહીં તહીં. હવે સૌપ્રથમ આપણે શબ્દોને સમજી લઈશું મિત્રો. તો એમાં જે આપેલા છે ચારે વર્ણ પાડે. ચારે વર્ણ પાડવા એટલે મિત્રો કુલ ધર્મ, જે 4 પ્રકારના વિશિષ્ટ જે ધર્મો છે, જેને આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવું કહી શકીએ છીએ. તો એ 4 પ્રકારના ધર્મ વિશિષ્ટ પ્રકારના છે અને તેને અહીં કને નળ અને દમયંતીએ પાડેલા છે. જહીં તહીં એટલે જ્યાં ત્યાં. તો પંક્તિઓની સમજ મેળવીએ કે ચારેય વર્ણ કુલ ધર્મનું પાલન કરે છે, યજ્ઞાદિક કર્મો પણ કરે છે એટલે કે યજ્ઞો પણ કરે છે. તેમાં કળિયુગનું કાંઈ ચાલતું નથી, આથી તે જ્યાં ત્યાં ફરતો રહે છે. ત્યાર પછીની 37મી નંબર ઉપર, નગર પૂઠે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય, સહસ્ત્ર વરસ વહીને ગયા, દમયંતીને 2 બાળક થયા. હવે મિત્રો સૌપ્રથમ શબ્દોને સમજશું આપણે કે સહસ્ત્ર એટલે હજારો, 2 બાળક એટલે જોડિયા બાળક આવ્યા હતા દમયંતીને, એની વાત છે અહીં કને. કાવ્ય પંક્તિઓની સમજ મેળવી લેશું મિત્રો કે નગરની આજુબાજુ કળિયુગ આટા ફેરા મારે છે, પણ સત્યને કારણે એનો પ્રવેશ થઈ શકતો નથી અને હજારો વર્ષ વીતી ગયા છે. દમયંતીને 2 જોડકા બાળક થયા છે. ત્યાર પછી નંબર 38 ઉપર, યુગ્મ બાલક સંગાથે પ્રસવ્યા, પુત્ર પુત્રી રૂપે અભિનવા, નળ દમયંતી હરખે ગણું, બાળક વડે શોભતું આંગણું. હવે અહીં કને મિત્રો યુગ્મ એ જ શબ્દ આપણે સમજવાનો આવે છે. યુગ્મ એટલે જોડકા. તો કાવ્ય પંક્તિઓની સમજ મેળવી લઈ કે આ નવજાત જોડકા બાળકો પુત્ર અને પુત્રી હતા. નળ દમયંતી ઘણા હરખાયા છે અને બાળકોથી આંગણું શોભી રહ્યું છે. ત્યાર પછી 39 નંબર ઉપર, એક દિવસ નળ ભૂપાળ, મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ, રહી પાણી કોરી ધોતા પાગ, કલિજુગ પામ્યો પેઠાનો લાગ. હવે અહીંયા મિત્રો ભૂપાળ એટલે નળ રાજા, અને પાગ એટલે પગ, પાની એટલે પેની, જે પગના તળિયાની એડી આપણે લોકો કહીએ છીએ, અને લાગ એટલે મોકો, પેઠાનો એટલે પ્રવેશવાનો. કાવ્ય પંક્તિઓની આપણે સમજ મેળવી લઈએ કે એક દિવસ નળ રાજાએ પાણી મંગાવ્યું, સંધ્યાકાળનો સમય હતો, જળથી પગ ધોતા પગની પાની કોરી રહી ગઈ અને કળિયુગને નળમાં પ્રવેશવાનો મોકો મળી ગયો. મિત્રો અહીં કળિયુગ હજારો વર્ષથી જે લાગ જોઈ રહ્યો હતો કે નળની જે અદેખાઈ, જે હજારો વર્ષો પહેલાં એને સંકલ્પ કરેલો હતો કે હું એને ભ્રષ્ટ કરીશ, એ મોકો એને આજે અહીં મળી ચૂકેલો છે. અને સંધ્યાનો સમય હતો, પૂજાપાઠનો સમય હતો, એટલે નળ રાજા હાથ પગ ધોઈ રહ્યા હતા અને એના માટે પાણી મંગાવે છે. ત્યારે હાથ પગ ધોતા ધોતા એના પગની જે પેની હતી એટલે કે એડી હતી એ પાણી વગરની, એટલે કે ત્યાં પાણી ન રહ્યું, કોરી રહી ગઈ પેની, અને કળિયુગને તેમાં પ્રવેશવાનો મોકો પણ મળી ગયો. નંબર 40 ઉપર, સંધ્યાવંદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહ સ્થાન, તેમ સેજ્યા સૂતો ભૂપાલ, સર્વાંગે વ્યાપ્યો કલિકાલ. હવે અહીં જે શબ્દના અર્થ છે એને સમજશું આપણે કે વ્યાપ્યો
એટલે વ્યાપી ગયો, લાગુ પડી ગયો. કલિકાલ એટલે કળિયુગ અને સર્વાંગે એટલે સર્વે અંગોમાં, તેના શરીરમાં. કાવ્ય પંક્તિઓની સમજ મેળવીએ કે રાજને સંધ્યાવંદન કર્યું એ જ વખતે તેની પાની દ્વારા કળીએ તેનામાં પ્રવેશ કર્યો. રાજા પથારીમાં સૂવા જતા હતા ત્યાં તેમના સર્વે અંગોમાં કળિયુગ વ્યાપી ગયો. ત્યાર પછી છેલ્લી 41મી પંક્તિઓ. કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષધનો ધણી રે. હવે વઢાવું પિતરાઈને, કલી ચાલ્યો પુષ્કર ભણી રે. સૌ પ્રથમ શબ્દોને સમજશું કે રાય એટલે રાજા, પિતરાઈ એટલે પિતરાઈ. અહીં કને મિત્રો પિતરાઈ એટલે તેમના કાકા બાપાનો દીકરો, એને પિતરાઈ ભાઈ કહેવામાં આવે છે. ભ્રષ્ટ એટલે અપવિત્ર, ધણી એટલે માલિક અથવા રાજા, અને પુષ્કળ એટલે નળ રાજાના પિતરાઈ ભાઈ, જેને પુષ્કર નામ કહેવાય છે. સમજ મેળવી લઈ. રાજાના અંગોમાં કળી ફેલાઈ ગયો. નૈષધનો રાજા એટલે કે નળ ભ્રષ્ટ થયો. કળીએ નક્કી કર્યું કે હવે નળના પિતરાઈ ભાઈ પુષ્કર પાસે જઈને બંનેને લડાવું. તો આ રીતે કળીએ જે ધૃણારૂપી જે કાવતરું કર્યું છે અને અંતે નૈષધ રાજાને ભ્રષ્ટ કરી નાખ્યા. અને અંતે એવો નિર્ણય પણ લીધો કળીએ કે તેનો ભાઈ પુષ્કરમાં રહે છે, પુષ્કર છે, અને જે અત્યારે પુષ્કર ધામ તરીકે આપણે સૌ એને ઓળખીએ છીએ, બ્રહ્માનું ધામ કહેવામાં આવે છે, અને તેની પાસે જઈને બંને ભાઈઓને લડાવીશ. તો મિત્રો અહીં દમયંતી સ્વયંવર કાવ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ સુંદર મજાનું કાવ્ય છે, ઐતિહાસિક આખ્યાન છે. પ્રેમાનંદે ખૂબ જ સરસ અને ગુઢાર્થ રીતે સહજ ભાવે આપણી સમક્ષ એમણે પ્રસ્તુત કરેલું છે. તો મને આશા છે કે તમને સૌને આ કાવ્ય ખૂબ જ ગમી ગયું હશે. હાલમાં અત્યારે રામાયણ આવી છે, મહાભારત પણ ચાલુ છે, અને એમાં તમે જોતા જ હશો કે સ્વયંવર કોને કહેવાય. અને જે રાજાઓ મહારાજાઓ જે હતા એ રૂપવાન જે સીતા હતી, દમયંતી જેવી બધી સ્ત્રીઓ જેવો હતી, દ્રૌપદી હતી, આ બધી સ્ત્રીઓને સાથે લગ્ન કરવા દેવો અને દાનવો પણ છળકપટ કર્યા વગર રહ્યા નથી. એ વાત આપણને ઇતિહાસ કહી જાય છે, જે આપણે જાણવું જરૂરી છે. તો આ સાથે પ્રેમાનંદના આખ્યાનમાં કથારસ જમાવવાની, હૃદયભાવને નિરૂપવાની અને વિગતો સાથે જીવંત રીતે વર્ણનો કરવાની જે શક્તિ છે એ અદ્ભુત રીતે અહીં વ્યક્ત થયેલી છે. આ રીતે અહીં આપણે આ કાવ્ય આખ્યાન પૂર્ણ કરીએ છીએ. કેટલાક સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપેલા છે મિત્રો, એને પણ આપણે એક વખત જોઈ લેશું. કે એક એક વાક્યમાં ઉત્તર આપો, ત્યાર પછી છે 2-3 વાક્યમાં ઉત્તર આપો, ત્યાર પછી છે સવિસ્તર ઉત્તર આપો. તો આ બધા પ્રશ્નોના ઉત્તર આપણે આપણી નોટમાં લખીશું, અને ખૂબ જ સરળ ભાષામાં આના જવાબો તમને ચોક્કસપણે આવડી જશે. ફરી પાછા નવા ચેપ્ટર સાથે આપણે મળીશું. ત્યાં સુધી તમે સૌ પોતાનું ધ્યાન રાખશો અને મમ્મી પપ્પાની સૂચનનું પાલન કરશો. સાથે સાથે તમને જેટલા વિષયમાં જે હોમવર્ક મળે છે, જેટલી ટેસ્ટ લેવાય છે, આ બધી જ બાબતોમાં તમે ખૂબ જ મહેનત કરજો. અને ફરી પાછા ઝડપથી આપણે મળીએ તેવી આશા સાથે આજનો આ વિડીયો હું પૂર્ણ કરું છું. ફરી નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો.